તો મિત્રો દરરોજની જેમ આપણા બ્લોગની શરૂઆત થઈ ગઈ છે ને આપણો 9મો બ્લોગ છે અને 9મો દિવસ છે ને હું મારી ફેમિલી અમે જઈ રહ્યા છીએ આજે પાવાગઢ માટે। તો આપણે હમણાં પહોંચી ગયા છે નાયરા પેટ્રોલ પંપ આજવા અને અમારો બાદશાહ જેવો ખાલજો સ્માઇલ જેવો ખાલી બાદશાહની। પછી અમે નીકળી ગયા છે અતાપીથી, હું અને મારી વાઈફ મારી જોડે બેઠી છે અને ત્યારબાદ મિત્રો અમે પહોંચી ગયા છે ગુતાલ આગળ। ગુતાલ મંદિર બહુ મસ્ત છે અને જે પણ ચાલતા પાવાગઢ જાય છે એ બધાની સેવા આપવામાં આવે છે અને ત્યાં બધાને જમવાનું પણ રાતે આપવામાં આવે છે। તો મિત્રો અમે ગુતાલેથી નીકળી ગયા। જેવા ગુતાલેથી નીકળ્યા એવા પાવાગઢના પાછલા રસ્તે અમે પહોંચી ગયા અને ત્યાં અવાજ બહુ આવતો હતો। તો મિત્રો અમે પાવાગઢના પાછલા રસ્તે પહોંચી ગયા અને મારા ભાઈએ ઓવરટેક કરીને ગાડી આગળ જવા દીધી, જોઈ શકો છો। અને એમના જોડે એમનો છોકરો બેઠો છે અને જોઈ શકો છો આ મારા ભાઈ ને મારા ભાભી છે અને એમનો છોકરો છે ને મારો ભાઈ મસ્ત સ્માઇલ આપે છે। અને મિત્રો પાવાગઢના પાછલા રસ્તે અમે પહોંચી ગયા અને પાછલા રસ્તે તો કેવો અવાજ આવે યાર, જો હું તમને સંભળાવું। તો મિત્રો આટલો જોરથી કીડાઓનો અવાજ આવતો હતો। ત્યારબાદ પહોંચી ગયા પાવાગઢ આગળ, જોઈ શકો છો પાવાગઢ આ બધું પાર્કિંગ એરિયા છે। અને ત્યારબાદ અમે શું જોયું, ભૂંડ જોયું અને ભૂંડનું બચ્ચું, બહુ મોટું ભૂંડ હતું। અને ત્યારબાદ અમે લિફ્ટ માટે ઊભા રહી ગયા। લિફ્ટમાં નંબર લાગ્યો એટલે અમે બધા બેસી ગયા અંદર, મેં ને મારી આખી ફેમિલી બેસી ગયા અને ત્યારબાદ લિફ્ટ ચાલુ થઈ ગઈ। અને જેવી લિફ્ટ ચાલુ થઈ અમારો નાનો બાદશાહ તો ગભરાયેલા ભાઈ। અને ઉપર પહોંચ્યા, જેમ જેમ ઉપર પહોંચ્યા એમ એમ અમારા નાના બાદશાહના પરસેવા છૂટવા મળ્યા। મેં, મારા ભાઈ, મારા બનેવી, મારો ભત્રીજો અને જોઈ શકો છો અહીંનો નજારો એકદમ સુંદર છે અને નીચે બાદશાહ જોવે છે અને બાદશાહ બીક લાગે છે। ત્યારબાદ મિત્રો આપણે આમ મંદિરે પહોંચી ગયા। ત્યાં અમે ગધેડા જોયા। પછી અમે પહોંચી ગયા મેઇન ગેટ આગળ। મેઇન ગેટ પર મારા વાઈફ પહોંચ્યા, મારા વાઈફ થાકી ગયેલી તો પછી અમે પાછા ઉપર ચડ્યા। ઉપર પછી બાદશાહ જોઈ શકો છો, બાદશાહને પાર્લેજી મળ્યો એટલે બાપુ આવે કોઈને ગોઠે નહીં અને મામલો મેદાને ચડશે। ત્યારબાદ અમે મંદિર પર પહોંચ્યા, મંદિરે માતાજીના દર્શન કર્યા, થોડીક સેલ્ફી લીધી, વિડીયો બનાવ્યા અને ત્યાં અમને એક ફિરંગી જોવા મળી, જુઓ કેવું કરે। ત્યારબાદ મિત્રો એવું નહીં કે પરિવાર જોડે આવ્યા તો ઝઘડો બી થાય, જુઓ બરાબર ઝઘડો થાય છે, મારી વાળ પકડી લીધા। ત્યારબાદ ચામાં સમાધાન બી કરી લીધું અને બે ભાઈઓ ચાલતા ચાલતા હાથે નીકળી ગયા, જોઈ શકો છો બંને એકબીજાને સાચવે છે। જુઓ મામલો મેદાને પતે પછી સમાધાન બી થઈ જાય અને મેં મારી વાઈફ નીચે ઉતર્યા અને ત્યાં બહુ બધા વાંદરા હતા, વાંદરા કેળા ખાતા હતા। અને ત્યારબાદ અમે ઘર જવા નીકળ્યા। ઘર જેવા નીકળ્યા એટલે નીચલો રસ્તો અમે પકડ્યો અને ત્યાંથી વડા તલાવનું વ્યૂ એકદમ જોરદાર આવતું હતું મિત્રો, જોઈ શકો છો તમે। અને અમે અમારી એક્ટિવા નીચે હંકારી ધીમે ધીમે ચાલુ કરી। અહીંયા તો તમે ચાવી બંધ પણ કરી દો તો એ તમારું ગાડી હર્યા કરે। ત્યારબાદ અમે જમવા બેઠા અને અમારા બાદશાહે તો સ્ટૂન ઉઠાવી ભાઈ અને એને ભૂખ લાગી હતી એટલે એને દાળ ભાત ખવડાવ્યો થોડો। તો મિત્રો વધારે ના બોલતા હું મારા અહીંયા બ્લોગની સમાપ્ત કરું છું। આવા તમને મારા મિની બ્લોગ જોવા મળતા રહેશે। તો મળીએ આપણે આપણા નેક્સ્ટ બ્લોગમાં।